4 दशकों के बाद आखिरकार सयाजी बाग जू में व्हाइट टाइगर्स का आगमन हुआ है। राजकोट के जू से एनिमल एक्सचेंज प्रोग्राम के तहत सयाजी बाग जू में व्हाइट टाइगर्स की जोड़ी को लाया गया है, जो फिलहाल क्वारंटाइन पीरियड में है और जैसे ही इनका क्वारंटाइन पीरियड खत्म होगा, व्हाइट टाइगर्स का ये अनोखा आकर्षण सभी लोग सयाजी बाग जू में देख पाएंगे। तब आपको बता दें कि वडोदरा महानगर पालिका प्रशासन के पदाधिकारियों के सहयोग से एनिमल एक्सचेंज प्रोग्राम के तहत व्हाइट टाइगर्स की इस जोड़ी को वडोदरा के सयाजी बाग जू में लाना मुमकिन हो पाया है। तब इस मामले को लेकर जू क्यूरेटर प्रत्युष पाटनकर ने ज्यादा जानकारी देते हुए वडोदरा महानगर पालिका प्रशासन का धन्यवाद अदा किया है। નમસ્કાર, મને જણાવવામાં ઘણો આનંદ થઈ રહ્યો છે કે વડોદરાના આપણા શ્રી સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં અંદાજિત 4 દશકો બાદ સફેદ વાઘનું પુનરાગમન થયું છે। આ સુંદર અને આકર્ષક પ્રજાતિને રાજકોટ પ્રદ્યુમન પાર્ક રાજકોટ ઝૂથી લાવવામાં આવ્યા છે। આ પર્ટિક્યુલર એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ માટે મહાનગરપાલિકાના ઉપરી અધિકારીશ્રીઓ અને સંપૂર્ણ તંત્રએ ખૂબ જ સપોર્ટ મળ્યો છે અમને। માનનીય કમિશનર સાહેબશ્રી, માનનીય ડેપ્યુટી કમિશનર સાહેબશ્રી અને સંપૂર્ણ તંત્રનો આ એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામમાં અમને મળેલ પૂરતો સપોર્ટના કારણે અમારા છેલ્લા ઘણા વર્ષથી જે અમારા સઘન પ્રયત્નો ચાલી રહ્યા હતા અને આ સફેદ વાઘ જેવી સુંદર અને આકર્ષક પ્રજાતિ જે વડોદરાને લાવવાના અમારા પ્રયત્નોને યશ મળ્યો છે। સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીથી આપણને મંજૂરી મળી અને રાજકોટ ઝૂને વિદેશી પક્ષીઓ આપી અને એની સામે આપણે એક જોડી સફેદ વાઘ રાજકોટ ઝૂથી આપણે લાવ્યા છીએ। નિયમ મુજબ હાલ આ પ્રાણીઓ ક્વોરન્ટાઇનમાં છે અને ક્વોરન્ટાઇન પીરિયડ પૂર્ણ થયેથી જનતાને ઝૂ જોવા આવતા સહેલાણીઓને આ સુંદર રૂપાળા જાનવર જોવા મળશે। સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના નિયમ મુજબ ઓછામાં ઓછા 15થી વધુમાં વધુ 45 દિવસનો ક્વોરન્ટાઇન પીરિયડ હોય છે। તે મુજબ જાનવર નવા વાતાવરણમાં જેટલા વહેલા પોતાને એક્લેમેટાઇઝ કરી લે, સેટ કરી લે એ જોઈ અને આ જાનવરોને વહેલામાં વહેલી તકે પબ્લિકને જોવા માટે ખુલ્લા મૂકવામાં આવશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।